શિયાળામાં ગરમ ગરમ ખાવાની મજા આવે એવા અને એકદમ લારી પર મળે એવા મેથીની ભાજીના ગોટા આજે બનાવીશું. બધી તૈયારીઓ આગળથી કરશો તો માત્ર 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. અને સાથે જોઈશું ગોટા સાથે ખવાતી ચટણીની રેસીપી. તો ફ્રેન્ડ્સ, તમે ચેનલ પર નવા હો અને મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો તો રેસીપી શરૂ કરીએ. તો અહીં મેં તાજી લીલી મેથીની ભાજી લીધી છે, જેના પાન તોડી ધોઈ અને નિતારી લીધા છે અને સારા એવા કોરા પણ કરી લીધા છે. અહીં ભાજીના તમારે માત્ર પાન જ લેવાના, દાંડીઓ નહીં લેવાની. સાથે જ આ પ્રકારના જે મોટા મોળા મરચાં આવે છે એ મરચાં 2 નંગ લીધા છે અને 3 નંગ જેટલા તીખા લીલા મરચાં લીધા છે. હવે આ ત્રણેય વસ્તુઓને ઝીણી સુધારી લેવાની છે. અને આ બધું સુધારવાનું બતાવીને હું તમારો કિંમતી સમય નહીં બગાડું. તો ભાજીને ઝીણી સુધારી કપમાં લઈ લીધી છે અને કપથી માપીએ તો 1.5 કપ મેથીની ભાજી છે. માપ કરવા માટે તમે કપના બદલે બીજા કોઈ વાસણનો પણ ઉપયોગ કરી શકો છો. હવે એ જ રીતે મોટા મરચાંને પણ આ પ્રકારે ઝીણા સુધારી લીધા છે, તો એને પણ ભાજી સાથે જ લઈ લઈશું. અને એ જ રીતે તીખા લીલા મરચાંને પણ ઝીણા સુધારી લીધા છે અને એ પણ ઉમેરી દઈશું. ત્યાર પછી અહીં મેં લીધો છે ઝીણો ચણાનો લોટ. અહીં ચણાનો લોટ ફ્રેશ હોવો જરૂરી છે અને ઝીણો જ હોવો જોઈએ, કરકરો લોટ લેવાની જરૂર નથી. અને જેટલી આપણે ભાજી લીધી હોય એટલો જ ચણાનો લોટ લેવાનો. તો અહીં આપણે 1.5 કપ મેથીની ભાજી લીધી છે, તો 1.5 કપ ચણાનો લોટ લઈશું. અને લોટ ચોખ્ખો હોય છતાં પણ એને ચાળી લેવાનો, જેથી લોટમાં જે કંઈ ગાંઠા હોય એ નીકળી જાય. હવે અહીં મેં એક ખાણી દસ્તો લીધો છે અને એમાં લીધા છે અડધી ટીસ્પૂન જેટલા કાળા મરી, લગભગ 10 થી 15 નંગ, અને 2 ટીસ્પૂન જેટલા આખા ધાણા લઈશું અને એ બંનેને અધકચરા વાટી લઈશું. આ પ્રકારનું અધકચરું વાટી એને પણ આપણે ગોટા માટેના બેટરમાં ઉમેરી દઈશું. હવે અહીં મેં લીધો છે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો. આદુને ચીઝ છીણવાની છીણીથી ડાયરેક્ટ છીણી લઈશું. તમે ઈચ્છો તો આદુના ઝીણા ઝીણા ટુકડા કરીને પણ ઉમેરી શકો. હવે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. તો મેં અહીં 1 ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે. સાથે જ ઉમેરીશું 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલી હળદર. આના કરતાં વધારે હળદર નહીં ઉમેરવાની, કારણ કે આ ગોટા દેખાવે ઉજળા હોય છે. અને ½ ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. હવે બેટરમાં ઉમેરીશું અડધા લીંબુનો રસ. મધ્યમ કદનું લીંબુ લીધું છે અને એમાંથી અડધા લીંબુનો રસ આપણે બેટરમાં નીચવી દઈશું. અને 1 ટેબલ સ્પૂન એટલે કે 1 મોટી ચમચી ભરીને તેલ ઉમેરીશું. ફ્રેન્ડ્સ, મેથીના ગોટા તમે બનાવો તો ઘણીવાર કઠણ થઈ જતા હોય છે અથવા તો લાલ થઈ જતા હોય છે, ક્યાં તો પછી ગળે ડૂચો વળે એવા બને છે. પણ જો મારી આ રીતે તમે બનાવશો ને તો ગોટા એટલા સોફ્ટ અને પોચા બનશે કે જાણે બહારથી મંગાવ્યા હોય. હવે બધું બરાબર કોરું મિક્સ કરી લીધા પછી એમાં આપણે પાણી ઉમેરીશું. તો જે કપથી ભાજી માપી હતી એ જ કપ ભરીને મેં અહીં પાણી લીધું છે. અને થોડું થોડું પાણી મિક્સ કરતા જઈ આપણે ગોટાનું ખીરું તૈયાર કરવાનું છે. ફ્રેન્ડ્સ, ગોટાનું ખીરું સાધારણ કઠણ રાખવામાં આવતું હોય છે, એટલે વધુ પાણી ન પડી જાય એનું ખાસ ધ્યાન રાખવું. તો થોડું થોડું કરીને 3/4 કપ એટલે કે પોણા કપ જેટલું પાણી મેં અહીં ઉમેર્યું છે અને આ પ્રકારનું બેટર તૈયાર થયું છે. આ રીતે ગોટા તેલમાં સરળતાથી મૂકી શકાય એ પ્રકારનું બેટર તૈયાર કરવાનું. હવે ગોટા તળીએ એ પહેલાં ફટાફટથી એની સાથે ખવાતી ચટણી એટલે કે કઢી બનાવી લઈએ. તો એના માટે અહીં મેં 1 ટેબલસ્પૂન ચણાનો લોટ લીધો છે અને 1 કપ પાણી લીધું છે. 1 કપ પાણીમાંથી થોડું પાણી ઉમેરી પહેલાં ચણાનો લોટ એમાં ઓગાળી લઈશું, જેથી ચણાના લોટના બધા ગાંઠા નીકળી જાય. અને હવે એમાં બાકીનું 1 કપ પાણી ઉમેરી દેવાનું. ત્યાર પછી એમાં ½ ટીસ્પૂન મીઠું ઉમેરીશું, 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું અને 2 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું. તો મેં અહીં દળેલી ખાંડ ઉમેરી છે. તમે આખી ખાંડ પણ ઉમેરી શકો છો. અને બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે એક પેનમાં 1 મોટી ચમચી જેટલું તેલ લઈ લેવાનું અને તેલ ગરમ થાય એટલે એમાં 5 ચમચી જેટલી રાઈ ઉમેરવાની. રાઈ સરસ તતડી જાય ત્યાર પછી જે મરચાંનો આપણે ગોટામાં ઉપયોગ કર્યો છે એ મોળા મરચાં ઝીણા સુધારીને અહીં ઉમેરીશું. તમારી રુચિ પ્રમાણે ઉમેરવાના. મેં અહીં 2 ચમચી જેટલા ઉમેર્યા છે. સાથે જ ½ ટીસ્પૂન હિંગ ઉમેરીશું
અને વઘારને સરસ સાંતળી લઈશું. ગેસની આંચ એકદમ ધીમી કરી દેવાની અને હવે જે બેસનવાળું આપણે પાણી તૈયાર કર્યું છે ને એ ઉમેરી દેવાનું. ગેસની આંચ ધીમી જ રાખવાની અને બધું સરસ રીતે થવા દેવાનું. જેમ જેમ ચટણી ઉકળશે એટલે બેસન ચડશે અને ચટણી થોડી ઘટ્ટ થશે. લગભગ 2 થી 3 મિનિટમાં ચટણી તૈયાર થઈ જશે. ત્યાર પછી ગેસ બંધ કરી દેવાનો અને એમાં અડધા લીંબુનો રસ નીચવી દેવાનો. એટલે હવે આ ચટણી ખાવા માટે તૈયાર છે. આ તરફ ગોટાના બેટરમાં 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું. ગોટા તળવા માટે તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું હતું. તો એમાંથી 1 ચમચી ગરમ તેલ લઈ સોડાની ઉપર મૂકી દેવાનું અને બધું સરસ રીતે એક જ દિશામાં મિક્સ કરી દેવાનું. અગાઉ આપણે 1 ટેબલસ્પૂન તેલ ખીરામાં ઉમેર્યું હતું અને ફરી પાછું 1 ટેબલસ્પૂન ઉમેર્યું છે. તો ટોટલ 2 ટેબલસ્પૂન તેલ ઉમેર્યું છે. ગોટા તળવા માટે તેલ મધ્યમ ગરમ હોવું જોઈએ. જો વધારે પડતું ગરમ હશે તો ગોટા મૂકતાની સાથે જ લાલ થઈ જશે. તો પહેલાં થોડું બેટર મૂકીને તેલનું ટેમ્પરેચર ચેક કરી લેવાનું અને ત્યાર પછી ગોટા એક એક કરીને તેલમાં મૂકતા જવાનું. જો તમારું ગોટાનું બેટર પરફેક્ટ બન્યું હશે તો ગોટા તમે જેવા તેલમાં મૂકશો એવા તરત જ ઉપર આવશે અને ઉપર આવ્યા પછી તરત જ એ તેલમાં જાતે જ ટર્ન થઈ જશે. આવું થાય એ પરફેક્ટ બેટરની નિશાની છે. આ રીતે તેલમાં સમાય એટલા ગોટા મૂકી દીધા પછી અડધીથી 1 મિનિટ સુધી એને ધીમા તાપે થવા દેવાના અને ત્યાર પછી એને જારા વડે ફેરવી દેવાના અને બીજી તરફ પણ 1-2 મિનિટ સુધી થવા દેવાના. આગળ કહ્યું એમ મેથીના ગોટા દેખાવે ઉજળા હોય છે તો એને વધારે સમય તેલમાં રાખીને લાલ નહીં થવા દેવાના. ફ્રેન્ડ્સ, ફરીથી કહું છું, આ ગોટા સ્વાદમાં એટલા ટેસ્ટી બને છે કે તમે લારી પરના ગોટા લાવવાનું તો ભૂલી જ જશો. ગોટા તૈયાર થાય એટલે એને એક પ્લેટમાં કાઢી લેવાના અને મેં અહીં બેસનની ચટણી બનાવી છે, પણ તમે એને ધાણા ફુદીનાની લીલી ચટણી, ટોમેટો કેચઅપ અથવા ડાયરેક્ટ ચા સાથે પણ ખાઈ શકો છો. ગોટા કેટલા જાળીદાર અને પોચા બન્યા છે એ પણ તમને બતાવી દઉં. અને ફ્રેન્ડ્સ, આ ગોટાની ખાસિયત એ છે કે એ ઠંડા થયા પછી પણ એટલા જ પોચા અને જાળીદાર રહે છે. તો ગોટાની મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.